આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં કાચબાનું શાક બનાવતા 4 શ્રમિકો ઝડપાયા છે। ભાવનગરથી આ સમાચાર છે, જ્યાં એરપોર્ટ પરિસરમાં કાચબાનું શાક બનાવી ખાતા ઝડપી પાડવામાં આવ્યા છે। વન વિભાગે 4 પરપ્રાંતીય શ્રમિકોની ધરપકડ કરી છે। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓને ભાવનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે। અંધશ્રદ્ધાના કારણે કૃત્ય કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। કાચબાનું સેવન ફાયદાકારક હોવાની માન્યતા પાછળ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે। જે પરપ્રાંતીય મજૂરો હતા તે આસપાસના વિસ્તારમાંથી જે ફ્લેપ શેલ ટર્ટલ કહેવાય, જે નરમ ઢાલવાળા કાચબા છે તે મેળવી અને તેના ટૂંકમાં કટિંગ કરી તેને રાંધી બાફી ખાવાના ઈરાદે ટૂંકમાં જે કૃત્ય કરી રહ્યા હતા। તો ભાવનગર વન વિભાગની બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ દ્વારા રેડ કરતા રંગે હાથે એક જીવંત કાચબો અને એક જે બાફી રાંધેલો જે કાચબો હતો એ મળી આવેલ। બાદમાં FSL ટીમ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર, સરકારી પંચો દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને બાદમાં જે આરોપી 4 આરોપી છે તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। વિગતો સાથે સંવાદદાતા હિરેન માંડલિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, ભાવનગરનો આ કિસ્સો છે જેમાં કાચબાનું શાક બનાવી અને ખાવામાં આવી રહ્યું હતું, ક્યાંક અંધશ્રદ્ધાનો કિસ્સો પણ આ કહેવામાં આવી રહ્યો છે, શું કહેશો? જી અંકિતા, ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર શહેરમાં ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે। એરપોર્ટ પરિસરમાં કાચબાનું શાક છે તે બનાવીને 4 પરપ્રાંતીય શ્રમિકો છે તે વન વિભાગને પકડી લીધો છે। હાલ જો વાત કરવામાં આવે તો જે 4 શ્રમિકો છે તે કાચબાનું શાક બનાવીને ખાતા હતા। એમાં જ્યારે વાત કરવામાં આવે તો એક કાચબો છે તે આમનામ જોવા મળ્યો છે અને બીજો કાચબો છે તેને ગરમ પાણીની અંદરથી કાઢવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો જે 4 આરોપીઓ છે, વિજયકુમાર મહંતો, આનંદકુમાર મહંતો, રામપુકાર પાસવાન અને રવિકુમાર પાસવાન નામના જે 4 વ્યક્તિઓ છે તેમને જપ્ત કરવામાં આવ્યા છે। હાલ વન વિભાગ દ્વારા પાણી સંગ્રહ અનિવાર્ય હેઠળ ગુનો નોંધીને હાલ કાર્યવાહી છે તે નોંધવામાં આવી છે। પકડાયેલ તમામ બિહારીઓને, શ્રમિકોને ભાવનગર કોર્ટ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાજર કરવામાં આવ્યા છે। RFO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ વનસ્પતિ કે વન પ્રાણીનું સેવન કરનારથી ફાયદો થાય તે પ્રકારની અંધશ્રદ્ધા ભાવ રૂપે કૃત્ય કર્યું હોય તેવા પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ હતું। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।